50,000નું દેવું ચૂકવવા એક કરોડપતિ માણસ બાળપણના ગરીબ મિત્રના ઘરે પહોંચ્યો। મિત્રો, જીવનમાં સાચી સંપત્તિ માત્ર ધન નથી હોતી, પરંતુ કેટલાક અનમોલ સંબંધો અને કિંમતી ઉપકાર પણ હોય છે, જે સમયની સાથે અમર થઈ જાય છે। માણસ ઘણીવાર સફળતાની ઊંચાઈઓ પર ચડતી વખતે એ સીડીઓને ભૂલી જાય છે, જેના પર પગ મૂકીને તેણે પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કર્યું હતું। પરંતુ શું વાસ્તવમાં કોઈ ઊંચાઈ એટલી મોટી હોઈ શકે કે તે એ હાથને ભૂલાવી દે, જેણે તેને પડતા બચાવ્યો હતો? કહેવાય છે કે ડૂબતાને તણખાનો સહારો પણ ઘણો હોય છે। આપણી એક નાની અમથી મદદ કોઈની આખી દુનિયા બદલી શકે છે। જ્યારે જીવન આપણને ઉપર ઉઠવાની તક આપે છે, ત્યારે એ આપણી જવાબદારી બને છે કે આપણે બીજાના મુશ્કેલ રસ્તાઓને સરળ બનાવીએ। કોઈ પણ મુસાફરી એકલા પૂરી થતી નથી, અને કોઈને કોઈ વળાંક પર કોઈને કોઈ પોતાનો હાથ લંબાવીને આપણને સંભાળે છે તથા આપણા માર્ગને પ્રકાશિત કરે છે। પરંતુ અફસોસ કે જેવી આપણે સફળતાની જાકજ માળમાં આવીએ છીએ કે તરત જ આપણને વીતેલા સંઘર્ષો ભૂલી જવાની આદત પડી જાય છે। જે હાથે ભૂખ મિટાવવા માટે રોટલી આપી હતી તે આપણને પારકો લાગવા માંડે છે, અને જે ખભો સહારો બન્યો હતો તે ખભો બોજ લાગવા માંડે છે। પરંતુ જે માણસ ઉપકારને ક્યારેય ભૂલતો નથી તે જીવનમાં સાચી સફળતા પ્રાપ્ત કરે છે। કારણ કે ધનથી સમૃદ્ધિ મળી શકે છે, પણ સાચી ખુશહાલી માત્ર કૃતજ્ઞતાથી આવે છે। યાદ રાખજો કે જે સંબંધો સમયના થપાટોમાં પણ અડીખમ ઊભા રહે છે તે અસલી પૂંજી હોય છે। દુનિયામાં એવા લોકો બહુ ઓછા મળે છે જે નિસ્વાર્થ ભાવે આપણને પડતા બચાવે છે, અને આવા લોકોને ખોઈ દેવા એ જીવનની સૌથી મોટી ભૂલ હશે। આ વાર્તામાં એક એવો જ સંબંધ સામે આવે છે જેમાં મિત્રતાથી વધીને એક ઉપકાર હતો, અને આગળ એ ઉપકારને ચૂકવવા માટે વર્ષો પછી એક વ્યક્તિ પોતાના બાળપણના ગરીબ મિત્રની ઝૂંપડીએ જાય છે। મિત્રો, આ વાર્તા ખૂબ જ પ્રેરણા આપનારી છે અને આપણા જીવનમાં ઘણા મોટા પાઠ આપી જશે। તેથી વાર્તાની સમાપ્તિ સુધી આ વિડીયોમાં બન્યા રહેજો। અનંતપુરના જાણીતા ઉદ્યોગપતિ વીર પ્રતાપની જિંદગી કોઈ રાજાથી ઓછી નહોતી। તેમની પાસે અપાર સંપત્તિ, આલીશાન બંગલો, મોટી મોટી કંપનીઓ અને સુખ સુવિધાઓની કોઈ કમી નહોતી। ઘરની દરેક નાની મોટી જવાબદારી તેમને પોતાના મેનેજરો પર છોડી રાખી હતી, જે દર મહિને ઘરે આવીને બધો હિસાબ કિતાબ તેમને કહી જતા હતા। આરામદાયક જીવન જીવતા તેમની પાસે ચિંતા કરવા માટે કંઈ જ નહોતું। પરિવારમાં તેમની પત્ની મીનાક્ષી દેવી અને 18 વર્ષનો દીકરો રોહિત હતો। રોહિત નાનપણથી જ દરેક પ્રકારની સુખ સુવિધાઓમાં ઉછર્યો હતો, અને દુનિયાની અસલી હકીકત શું હોય છે તેનાથી તે જોજનો દૂર હતો। એક દિવસ વહેલી સવારે વીર પ્રતાપ પોતાના આલીશાન બંગલાના હરિયાણા બગીચામાં બેઠા હતા। તેમના હાથમાં છાપું હતું, સામે ચાનો કપ રાખ્યો હતો, અને તેઓ દુનિયાભરના સમાચાર ખોવાયેલા હતા। ત્યારે જ અચાનક તેમના દીકરાનો એક મિત્ર તેમને મળવા આવ્યો। બંને છોકરાઓને વાતો કરતા અને ખિલખિલાટ કરતા જોઈને વીર પ્રતાપના ચહેરા પર એક હળવું સ્મિત આવ્યું, પણ તે જ ક્ષણે તેમનું મન ક્યાંક બીજે ચાલ્યું ગયું, અને બાળપણના કોઈ ભૂલાયેલા સંબંધની યાદો દિલના કોઈ ખૂણે હલચલ મચાવવા લાગી। તે એક નામ, શંભુદાસ, એક એવું નામ જે વર્ષોથી તેમની જિંદગીના પાનાઓમાં ઝાંખું પડી ગયું હતું, પણ આજે અચાનક તે યાદોની ધૂળ ઝાપટીને ચમકવા લાગ્યું। વીર પ્રતાપની આંખો સામે તે દિવસો તરવા લાગ્યા જ્યારે તેમનું જીવન સંઘર્ષથી ભરેલું હતું, અને જ્યારે દરેક ડગલે એક નવો તોફાન તેમની રાહ જોતો હતો। તેઓ તરત જ અંદર ગયા અને પોતાની પત્ની મીનાક્ષી દેવીને કહ્યું કે સામાન પેક કરો, આપણે એક જરૂરી સફર પર નીકળવાનું છે। તેમની પત્નીએ ચોંકીને પૂછ્યું કે ક્યાં જવાનું છે? ત્યારે વીર પ્રતાપે ઊંડો શ્વાસ લેતા કહ્યું કે મારા જૂના મિત્ર શંભુદાસને મળવા। પત્નીના ચહેરા પર હળવું સ્મિત આવી ગયું, કારણ કે તેમણે વર્ષો પહેલા આ નામ પોતાના પતિના મોઢે સાંભળ્યું હતું, અને તે કોઈ સવાલ કર્યા વગર તૈયાર થવા લાગી। ત્યાં જ વીર પ્રતાપ બહાર આવ્યા અને પોતાના દીકરા રોહિતને કહ્યું કે બેટા, તૈયાર થઈ જા, તારે એક બહુ ખાસ વ્યક્તિને મળવાનું છે। રોહિતે અનિચ્છાએ કહ્યું કે પિતાજી, તમે જઈ આવો, હું નથી આવવા માંગતો। પણ વીર પ્રતાપે ગંભીર અવાજે કહ્યું કે ના બેટા, તારે આવવું જ પડશે, અને આ યાત્રા તારા માટે બહુ જરૂરી છે। દીકરાને સમજાયું નહીં કે આખરે પિતાજી કયા ખાસ વ્યક્તિની વાત કરી રહ્યા છે, પણ તે તેમના આગ્રહને ટાળી પણ શક્યો નહીં। આખરે પરિવાર કારમાં બેઠો અને સફર શરૂ થઈ। લાંબો રસ્તો કાપીને તેઓ શાંતિપુરી પહોંચ્યા, જ્યાં આવીને વીર પ્રતાપ એક બેંકમાં ગયા અને ત્યાંથી 10 થી 12 લાખ રૂપિયા ઉપાડી લીધા। આ જોઈને રોહિત ચોંકી ગયો અને તેણે પૂછ્યું કે પિતાજી, આટલા બધા પૈસા કેમ ઉપાડ્યા? ત્યારે વીર પ્રતાપે હળવા સ્મિત સાથે કહ્યું, કારણ કે મારે એક જૂનું દેવું ચૂકવવું છે। રોહિત આ સાંભળીને વધુ હેરાન થઈ ગયો, અને તે વિચારવા લાગ્યો કે તેના પિતા પાસે તો અપાર સંપત્તિ છે, તો આખરે તેમના પર કોનું દેવું હોઈ શકે?
તેણે મૂંઝવણભર્યા અવાજે પૂછ્યું કે પિતાજી, તમે મજાક કરી રહ્યા છો ને? કારણ કે તમારા જેવા અમીર વ્યક્તિ પર કોઈ દેવું કેવી રીતે હોઈ શકે? વીર પ્રતાપે ઊંડી નજરે દીકરા સામે જોયું અને ધીરેથી બોલ્યા કે જો તને વિશ્વાસ ન આવતો હોય તો સાંભળ, હું તને એક વાર્તા સંભળાવું છું. આ વાર્તા એ સમયની છે જ્યારે મેં જીવનનો સૌથી મોટો પાઠ શીખ્યો હતો, અને જ્યારે તને આ વાર્તા પૂરી સમજાઈ જશે ત્યારે તું પોતે જ નક્કી કરીશ કે મારા પર દેવું છે કે નહીં. માં મીનાક્ષી દેવી, જે અત્યાર સુધી ચૂપ હતા, તેઓ આ બધું જોઈને હળવું સ્મિત આપ્યું, કારણ કે તેઓ જાણતા હતા કે આ સફર માત્ર એક મિત્રને મળવાની નથી, પણ એક દીકરાને જીવનનો અસલી પાઠ ભણાવવાની પણ છે. કાર આગળ વધી રહી હતી અને સાથે જ યાદોનું એક પાનું ખુલવા માટે તૈયાર હતું. વીર પ્રતાપે ઊંડો શ્વાસ લીધો અને પોતાના ભૂતકાળના પાના ઉથલાવતા વાર્તા શરૂ કરી કે બેટા, એક સમય હતો 25 વર્ષ પહેલાનો. આ એ દોર હતો જ્યારે આપણી દુનિયા બહુ નાની હતી, સપના મોટા હતા પણ ખિસ્સા ખાલી હતા. તે સમયે અમે શાંતિપુરીના એક નાના ગામમાં રહેતા હતા. મારા જીવનમાં એક વ્યક્તિ હતો જેનું નામ હતું શંભુદાસ. શંભુ મારો મિત્ર નહોતો, પણ મોટો ભાઈ હતો. મારી દુનિયામાં જો કોઈ સૌથી વધુ મારું ધ્યાન રાખતું હોય તો તે એ જ હતો. મમ્મી પપ્પા નાનપણમાં જ ગુજરી ગયા હતા અને હું અનાથ થઈ ગયો હતો. સમાજના સહારે ઉછર્યો, પણ સાચા અર્થમાં મને એક પરિવારનો અહેસાસ શંભુ અને તેની પત્ની પાર્વતી દેવીએ જ કરાવ્યો. તેઓ મને વીરુ કહીને બોલાવતા અને પોતાના નાના ભાઈ જેવો પ્રેમ આપતા. તેમની પોતાની એક નાની ગૃહસ્થી હતી, જેમાં એક દીકરો અને એક દીકરી હતી. પરિવાર મોટો નહોતો, પણ દિલ બહુ મોટું હતું. કોઈ પણ મુસીબત આવે તો શંભુ વગર પૂછ્યા આગળ આવીને ઊભો રહી જતો અને તે હંમેશા કહેતો કે વીરુ, જ્યાં સુધી હું જીવતો છું ત્યાં સુધી તને કોઈ ચીજની કમી નહીં રહે. સમય વીતતો ગયો. મેં કોઈક રીતે મારો અભ્યાસ પૂરો કર્યો અને હું એક સારી નોકરીની શોધમાં હતો, પણ સારી નોકરી તો દૂર, કોઈ કામ પણ નહોતું મળી રહ્યું. ગામમાં બેરોજગારી હતી અને પરિવાર ચલાવવા માટે કંઈક તો કરવું જ હતું. આ દરમિયાન પડોશના લોકો મારા લગ્નની ચિંતા કરવા લાગ્યા અને મેં પણ વિચાર્યું કે જીવનમાં સ્થિરતા આવી જશે અને કદાચ લગ્ન પછી કોઈ રસ્તો મળી જાય. મારા લગ્ન મીનાક્ષી દેવી સાથે થઈ ગયા. લગ્નની પહેલી થોડી રાતો સપનામાં વીતી, પણ પછી હકીકતનો એવો ઝટકો લાગ્યો કે પગ નીચેથી જમીન સરકી ગઈ. લગ્ન પછી જવાબદારીઓનો બોજ અચાનક વધી ગયો, પણ કમાણીનું કોઈ સાધન નહોતું અને ખાવા પીવાની પણ મુશ્કેલીઓ થવા લાગી. દરરોજ હું શંભુ પાસે જઈને મારી તકલીફ સંભળાવતો અને તે દરેક વખતે મારી હિંમત વધારતો કે તું ચિંતા ન કર વીરુ, હું છું ને તારી સાથે, કંઈક ને કંઈક થઈ જશે. એક દિવસ જ્યારે ધીરજ ખૂટી ગઈ ત્યારે મેં નક્કી કર્યું કે મારે ક્યાંક બહાર જઈને મારી તકદીર જ અજમાવવી પડશે. મેં સાંભળ્યું હતું કે મોટા શહેરોમાં મહેનત કરનારાઓ માટે ઘણી તકો હોય છે, પણ સમસ્યા એ હતી કે બહાર જવા માટે પણ પૈસા જોઈએ અને મારી પાસે તો કંઈ જ નહોતું. રાતભર પડખા ફેરવતો રહ્યો અને સવારે ઉઠતા જ સીધો શંભુના ઘરે પહોંચ્યો. તે સમયે તેની પત્ની પાર્વતી દેવી પણ ત્યાં બેઠા હતા. મેં મારી વ્યથા તેમને કહી દીધી કે ભાઈ, હવે વધુ નહીં સહન કરી શકતો. મારે કોઈ પણ સંજોગોમાં ગામ છોડીને બહાર જવું છે, પણ મારી પાસે પૈસા નથી. શંભુ ચોંકી ગયો કે આટલી મોટી વાત, પણ તું કયા કામ માટે જઈ રહ્યો છે અને કેટલા પૈસા જોઈએ? મેં ધીરેથી કહ્યું, ભાઈ, જો 50,000 રૂપિયાની વ્યવસ્થા થઈ જાય તો હું મારી જિંદગી બનાવી શકું છું. તે સમયે 50,000 રૂપિયા બહુ મોટી રકમ ગણાતી હતી. મારી પાસે જમીન હતી, પણ તેને વેચવામાં સમય લાગે અને વધુ પૈસા પણ ન મળે. એટલે મેં કહ્યું, ભાઈ, મારી જમીન વેચી દો. તેનાથી જે પૈસા મળે હું તેનાથી કામ ચલાવી લઈશ. શંભુ અને પાર્વતી દેવી બંને મારી સામે હેરાન થઈને જોવા લાગ્યા કે શું તું પાગલ થઈ ગયો છે? વીરુ, જમીન બાપ દાદાની નિશાની હોય છે, તેને કોઈ વેચતું નથી. તું ચિંતા ન કર, હું કંઈક કરું છું. શંભુ અને પાર્વતી દેવીએ એકબીજાની સામે જોયું અને પછી ચૂપચાપ અંદર ચાલ્યા ગયા. હું સમજી ન શક્યો કે તેઓ શું વિચારી રહ્યા હતા. થોડી વાર પછી તેઓ પાછા આવ્યા અને મારી તરફ એક બંડલ લંબાવ્યું કે આ લે 50,000 રૂપિયા. મેં ચોંકીને પૂછ્યું કે ભાઈ, આ પૈસા ક્યાંથી આવ્યા? ત્યારે શંભુએ સ્મિત સાથે કહ્યું કે હવે એ ના પૂછ, બસ તારા સપનાની ઉડાન ભરી લે. પણ મારી નજર પાર્વતી દેવીના ચહેરા પર ગઈ, જેની આંખો ભીની હતી. મેં તરત જ સવાલ કર્યો કે ભાભી, તમે શું કર્યું? ત્યારે પાર્વતી દેવીએ ધીરેથી કહ્યું કે નન્હે, આ રૂપિયા અમારા નથી. મેં મારા ઘરેણા ગીરવે મૂકી દીધા છે, જેથી તને પૈસા મળી શકે. મેં અવિશ્વાસથી તેમની સામે જોયું કે પણ ભાભી, તમે તમારા ઘરેણા કેમ ગીરો મૂકશો? આ તમારો હક છે. ત્યારે તેમણે કહ્યું કે તારી જિંદગી બની જાય તેનાથી મોટો હક બીજો કયો હોઈ શકે? ભાભીના શબ્દોએ મને અંદર સુધી હચમચાવી દીધો. શંભુએ હસતા હસતા કહ્યું કે આ કોઈ દેવું નથી, આ મારો પ્રેમ છે અને ક્યારેય તેને પાછું આપવાની જરૂર નહીં પડે. બસ તારા સપના સાચા કર. મારી આંખોમાં આંસુ આવી ગયા અને હું કંઈ કહી ના શક્યો. બસ તેમના પગે લાગી આશીર્વાદ લીધા અને ગામ છોડી નીકળી પડ્યો.
વીર પ્રતાપે એક ઊંડો શ્વાસ લીધો અને પોતાની વાર્તા આગળ વધારતા કહ્યું કે બેટા, જ્યારે હું મારા મિત્ર શંભુ પાસેથી લીધેલા પૈસા લઈને શાંતિપુરથી નીકળ્યો હતો ત્યારે મારી આંખોમાં સપના હતા, પણ ખિસ્સામાં કંઈ નહોતું. હું અને તારી માં અનંતપુર દિલ્હી પહોંચ્યા, જ્યાં જીવન એક નવી દિશામાં આગળ વધવાનું હતું. શહેરની ઝાકઝમાળ અને તેજ ગતિની જિંદગી મારા માટે બિલકુલ નવી હતી. હું અહીં એકલો હતો અને કોઈને જાણતો પણ નહોતો, પણ મારી પાસે કંઈક કરવાનું જૂનૂન હતું. હું નાના મોટા કામ કરવા લાગ્યો, ક્યારેક કોઈ ફેક્ટરીમાં મજૂરી, તો ક્યારેક કોઈ દુકાનમાં મદદનીશનું કામ, તો ક્યારેક રસ્તા કિનારે લારી લગાવીને સામાન વેચવો. બેટા, તે સમયે મેં દરેક પ્રકારનું કામ કર્યું. બસ એક જ લક્ષ્ય હતું, પોતાના પગ પર ઊભા રહેવું. ધીરે ધીરે મહેનત રંગ લાવવા લાગી અને નાના વેપારને વધારવાનો વિચાર આવ્યો. પહેલાં એક નાની દુકાન ખોલી અને પછી થોડા સમય બાદ મેં પોતે જ એક નાનો ઉદ્યોગ શરૂ કર્યો. દિવસ રાતની મહેનત અને પોતાની ઈમાનદારીના દમ પર મેં ધીરે ધીરે વેપાર વધાર્યો અને પછી તે જ ઉદ્યોગ એક બહુ મોટી કંપનીમાં ફેરવાઈ ગયો. સમય વીતતો ગયો અને જોતજોતામાં હું અનંતપુરના નામી વેપારીઓમાં ગણાવા લાગ્યો. મોટી મોટી કંપનીઓનો માલિક બની ગયો હતો અને ધન દોલતની કોઈ કમી નહોતી. જીવનમાં આરામ જ આરામ હતો. પણ આ દોડમાં અને સફળતાની ચમકમાં હું મારા ભૂતકાળને પૂરી રીતે ભૂલી ગયો હતો. તે મિત્રને જેણે કંઈ પણ વિચાર્યા વગર મને પોતાની મહેનતની કમાણી આપી દીધી હતી, જેથી હું મારા સપના પૂરા કરી શકું. વીર પ્રતાપ થોડી ક્ષણો માટે ચૂપ થઈ ગયા અને પછી આગળ કહેવા લાગ્યા કે બેટા, તે દિવસે હું મારા ઘરના ગાર્ડનમાં બેઠો હતો, ચા પીતો હતો અને છાપું વાંચતો હતો. ત્યારે જ તને અને તારા મિત્રને વાતો કરતા જોયા. તમારી મિત્રતા જોઈને અચાનક મારા દિલમાં એક હલચલ મચી અને મને મારો જૂનો મિત્ર શંભુ યાદ આવી ગયો. વર્ષોથી તેના કોઈ સમાચાર નહોતા લીધા કે નહોતું વિચાર્યું કે તેણે મને કેટલી મોટી મદદ કરી હતી. ત્યારે જ મને મારી ભૂલોનો અહેસાસ થયો કે એક માણસ જેના કારણે હું આ મુકામ સુધી પહોંચ્યો, તેને મેં ક્યારેય આભાર પણ ના કહ્યો કે ના તેની જિંદગીની તકલીફો જાણવાની કોશિશ કરી. મને પોતાની જાત પર શરમ આવવા લાગી અને મેં તે જ સમયે નક્કી કર્યું કે હવે વધુ મોડું નહીં કરી શકાય. શંભુને મળવું જ પડશે અને તેને અહેસાસ કરાવવો પડશે કે હું આજે પણ તેને તે જ રીતે માનું છું. મેં તરત જ પત્નીને કહ્યું, સામાન પેક કરો, આપણે શાંતિપુરી જવાનું છે. મીનાક્ષી દેવીએ હેરાન થઈને પૂછ્યું કે આટલા વર્ષો પછી ત્યાં જવાનો અચાનક શું વિચાર આવી ગયો? મેં હળવા સ્મિત સાથે કહ્યું કે હું ભાઈને મળવા જઈ રહ્યો છું. પત્ની તો તૈયાર થઈ ગઈ, પણ જ્યારે મેં તને બોલાવ્યો તો તું તૈયાર નહોતો અને તે કહ્યું કે પિતાજી તમે જઈ આવો, મારે આવવાની શું જરૂર છે? પણ મેં તને ભાર દઈને કહ્યું કે ના, તારું આવવું બહુ જરૂરી છે અને તારે તારા પિતાના ભૂતકાળને જાણવો જોઈએ. જ્યારે મેં તને જણાવ્યું કે હું કોઈ ખાસ વ્યક્તિને મળવા લઈ જઈ રહ્યો છું, ત્યારે તું વધુ મૂંઝવણમાં પડી ગયો અને તને સમજાયું નહીં કે આખરે એવું કોઈ વ્યક્તિ છે જેને મળવું આટલું જરૂરી છે. પણ મેં જીદ કરી અને આખરે તું તૈયાર થયો. અમે ત્રણેય ગાડીમાં બેસી સફર શરૂ કરી. રસ્તામાં તારી માં શાંત હતા, પણ તેમના ચહેરા પર હળવું સ્મિત હતું, કારણ કે તેઓ જાણતા હતા કે હું તને જીવનનો સૌથી મોટો પાઠ શીખવવા લઈ જઈ રહ્યો છું. અનંતપુરથી શાંતિપુરીનો સફર લાંબો છે, પણ મારા દિલમાં એક અજીબ બેચેની છે. રસ્તામાં હું ભૂતકાળમાં ખોવાયેલો રહ્યો અને વિચારતો રહ્યો કે શંભુ કયા હાલમાં હશે અને શું તે અત્યારે પણ તે જ રીતે હસતો બોલતો હશે, તથા શું તેણે મને યાદ રાખ્યો હશે? મેં જે બેંકમાંથી 10-12 લાખ ઉપાડ્યા છે અને તું પછી પૂછી રહ્યો છે કે આટલા પૈસા કેમ ઉપાડ્યા, તો બેટા આ પૈસાથી મારે એક જૂનું દેવું ચૂકવવું છે. તું વિચારી રહ્યો છે કે તારા પિતા તો બહુ અમીર માણસ છે, તો તે વળી કોઈના દેવાદાર કેવી રીતે હોઈ શકે? પણ બેટા, હું સૌથી મોટો દેવાદાર છું અને આજે હું જે કંઈ પણ છું તેમાં ક્યાંક ને ક્યાંક મારા મિત્ર શંભુનો હાથ છે. મિત્રો, આ પ્રકારની ધીરે ધીરે ગાડી હવે શંભુના ઘર પાસે પહોંચવાની હતી. ત્યારે વીર પ્રતાપના દિલમાં ધબકારા વધી ગયા અને આટલા વર્ષો પછી તે પોતાના જૂના મિત્રને મળવા જઈ રહ્યો હતો, જે ક્યારેક તેનો સૌથી મોટો સહારો હતો. વીર પ્રતાપના મનમાં હતું કે શું તે મને ઓળખી શકશે અને શું તે અત્યારે પણ એટલા જ પ્રેમથી મને ગળે લગાવશે? મિત્રો, ગાડીની ગતિ ધીમી થવા લાગી. સાંજનો સમય હતો, સૂરજ આથમી રહ્યો હતો અને ધીરે ધીરે ગાડી શંભુજીના ઘરની સામે જઈને ઊભી રહી ગઈ. તેઓ હવે પોતાના મુકામ પર પહોંચી ચૂક્યા હતા, જ્યાં વર્ષો પહેલા વીર પ્રતાપ એટલે કે વીરુએ પોતાનું બાળપણ વિતાવ્યું હતું. જ્યારે કાર રોકાઈ ત્યારે આસપાસના લોકો એક અજીબ ઉત્સુકતા સાથે જોવા લાગ્યા કે આટલી મોંઘી ગાડી, સૂટ બૂટ પહેરેલી વ્યક્તિ અને સાથે તેમનો પરિવાર, આ બધું ગામ માટે અણધાર્યું હતું. વીર પ્રતાપે જ્યારે ઘર તરફ નજર દોડાવી તો દિલમાં એક કસક ઉઠી, કારણ કે શંભુદાસનું ઘર તે જ હતું, પણ હવે જર્જરિત હાલતમાં હતું. દિવાલો જૂની અને તૂટેલી ફૂટેલી હતી તથા છત પરથી પ્લાસ્ટર ખરી રહ્યું હતું
અને આંગણામાં ધૂળ ફેલાયેલી હતી. બધું જ જણાવી રહ્યું હતું કે આ ઘરમાં વર્ષોથી કોઈ સમારકામ થયું નહોતું. એક પળ માટે તેમનું દિલ ભારે થઈ ગયું કે શું ભાઈ હજી પણ તે જ ગરીબીમાં જીવી રહ્યા છે? અને આ વિચારતા જ તેમનામાં ઊંડો દુઃખ ઉમટી પડ્યો. ગામનું વાતાવરણ ખુલ્લું હતું એટલે દરવાજા અવારનવાર ખુલ્લા જ રહેતા હતા. તેથી વીર પ્રતાપ પોતાના પરિવાર સાથે કોઈ પણ રોકટોક વગર ઘરની અંદર ચાલ્યા ગયા. અંદર જતાં જ તેમણે જોયું કે શંભુદાસ અને તેમની પત્ની પાર્વતી દેવી એક જૂની લાકડાની ખાટલા પર બેઠા અંદરો અંદર વાતો કરી રહ્યા હતા. વીર પ્રતાપે જોયું કે ઉંમર વધી ગઈ હતી અને ચહેરા પર કરચલીઓ આવી ગઈ હતી, પણ બંનેના ચહેરા પર તેજ પોતાપણું અને સરળતા ઝળકી રહ્યા હતા. અચાનક જ્યારે શંભુએ સૂટ બૂટમાં ઊભેલા આ અજાણ્યા વ્યક્તિને જોયા તો તે ચોંકી ગયા અને પૂછ્યું કે હા ભાઈ, કોણ છો તમે અને આ રીતે અમારા ઘરની અંદર કેમ ચાલ્યા આવ્યા? તેમની અવાજમાં સંકોચ અને આશ્ચર્ય બંને હતા કે આટલા અમીર અને પ્રતિષ્ઠિત વ્યક્તિનું તેમના જેવા સાધારણ માણસના ઘરે શું કામ? વીર પ્રતાપ હળવું સ્મિત આપ્યું અને તેમની પત્ની મીનાક્ષી દેવી પણ ચૂપચાપ ઊભા રહ્યા, જાણે તેમને આ ક્ષણની જ રાહ હતી. વીર પ્રતાપ બોલ્યા કે સાહેબ, અમે અહીં એક બહુ ખાસ વ્યક્તિને મળવા આવ્યા છીએ. આ સાંભળીને શંભુ હજી વધુ ચોંકી ગયા અને તેમણે આસપાસ જોયું અને બોલ્યા કે અરે ભાઈ, અમારા ઘરમાં વળી કયો ખાસ માણસ છે? આ ગરીબોનું ઘર છે સાહેબ, લોકો અહીં નથી આવતા. હવે વીર પ્રતાપ પોતાનું સ્મિત રોકી શક્યા નહીં અને તેમણે કહ્યું કે ના ભાઈ, મારા માટે તો તમે જ સાહેબ છો અને જો તમે ના હોત તો આજે હું પણ ના હોત. શંભુની હેરાની હવે વધવા લાગી અને તેમણે બહુ ધ્યાનથી વીર પ્રતાપને જોયા કે આ માણસ તેમને ક્યાં ને ક્યાંક જાણીતો લાગતો હતો, પણ તેઓ ઓળખી નહોતા શકતા. ત્યારે વીર પ્રતાપે ધીરેથી કહ્યું કે ભાઈ, આમ તો મારું નામ વીર પ્રતાપ છે, પણ એક સમય હતો જ્યારે કેટલાક લોકો મને પ્રેમથી વીરુ કહીને બોલાવતા હતા. બસ આ સાંભળતા જ શંભુ અને પાર્વતી દેવી બંને જાણે સ્તબ્ધ થઈ ગયા અને તેમની આંખો એકી ટસે તે વ્યક્તિ તરફ ટકી ગઈ અને એક પળ માટે માનો સમય થંભી ગયો હોય. વીરુ, શંભુએ ધીમેથી પુનરાવર્તન કર્યું. તેમણે વધુ ઊંડાણપૂર્વક વીર પ્રતાપનો ચહેરો જોયો. અચાનક જાણે કોઈ ભૂલી ગયેલી યાદે તેમના દિલને હચમચાવી દીધું. આ એ જ વીરુ હતો, તેમનો પોતાનો નાનો ભાઈ, જેને તેમણે વર્ષો પહેલાં પોતાની લોહી પરસેવાની કમાણી આપીને સપનાની ઉડાન ભરવા મોકલ્યો હતો. હવે શંભુની આંખોમાંથી આંસુ છલકાઈ પડ્યા. તેમણે કોઈ પણ બીજા સવાલ વગર દોડીને વીર પ્રતાપને ગળે લગાવી લીધો. અરે વીરુ, તું તો સાવ બદલાઈ ગયો રે. તને ઓળખવો પણ મુશ્કેલ થઈ ગયો છે મારો ભાઈ, મારો નાનો વીર. વીર પ્રતાપની આંખો પણ ભીની થઈ ગઈ. તેમણે પણ પોતાના મિત્રને મજબૂતીથી ગળે લગાવી લીધો. ભાઈ, આટલા વર્ષો પછી પાછા ફરવા બહુ મોડું કરી દીધું, પણ હું તમને ક્યારેય ભૂલ્યો નથી. શંભુની આંખોમાંથી ખુશીના આંસુ વહી રહ્યા હતા. તેમનો અવાજ ધ્રુજી રહ્યો હતો. અરે વીરુ, હવે તો તું બહુ મોટો માણસ બની ગયો છે, પણ તે આટલા વર્ષો સુધી અમને યાદ કેમ ન કર્યા? વીર પ્રતાપનો અવાજ ભરાઈ આવ્યો. ભાઈ, હું મારી પ્રગતિની ઝાકઝમાળમાં અટવાઈ ગયો હતો, પણ હવે સમજાયું કે અસલી સંપત્તિ શું હોય છે. અત્યાર સુધી વાતાવરણ ભાવુક બની ચૂક્યું હતું, ત્યારે જે થયું તેણે ગામ લોકોને પણ હેરાન કરી દીધા. વીર પ્રતાપની પત્ની મીનાક્ષી દેવીએ ધીમેથી આગળ વધીને શંભુ અને પાર્વતી બંનેના પગ સ્પર્શ કર્યા. આ જોઈને ગામ લોકો જેઓ અત્યાર સુધી બહારથી ડોક્યું કરી રહ્યા હતા તે આવાક રહી ગયા. અરે, કરોડપતિ માણસની પત્ની આ ગરીબ લોકોને પગે પડી રહી છે. આ જોઈને પાર્વતી દેવી પોતે ગભરાઈ ગયા. તેમણે તરત જ મીનાક્ષી દેવીને ઊભા કર્યા અને કહ્યું, અરે વહુ, આ તમે શું કરી રહ્યા છો? અમે તો સાધારણ લોકો છીએ, તમે આટલા મોટા માલકણ થઈને અમારા પગ કેમ સ્પર્શ કરો છો? મીનાક્ષી દેવીની આંખોમાં પણ આંસુ હતા. તેમણે ભાવુક થઈને કહ્યું, બહેનજી, આજે જે કંઈ પણ અમે છીએ તે તમારા લોકોના લીધે છીએ. જો તમે અને મોટા દાદાએ તે દિવસે મારા પતિની મદદ ના કરી હોત તો આજે અમારી આ દુનિયા જ ના હોત. આ ફક્ત આભાર છે જે હું મારા પરિવાર વતી તમને આપવા માંગુ છું. ગામના લોકો જે અત્યાર સુધી ચૂપચાપ આ બધું જોઈ રહ્યા હતા, તેઓ ધીમે ધીમે ઘરની અંદર આવવા લાગ્યા. તેઓ ગણગણાટ કરી રહ્યા હતા, અરે આ કેવી રીતે થઈ ગયું? અને આ આપણા શંભુભાઈનો મિત્ર કેવી રીતે નીકળ્યો? હવે ઘરની બહાર ભીડ જમા થઈ ગઈ હતી. દરેક વ્યક્તિ આ દ્રશ્ય જોઈને આશ્ચર્યચકિત હતી. શંભુએ અત્યાર સુધી પોતાની પત્નીનો હાથ પકડી રાખ્યો હતો. તેમની આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા, પરંતુ આ ખુશીના આંસુ હતા. વીરુ, તું સાચે જ આટલો મોટો માણસ બની ગયો. વીર પ્રતાપે ધીમેથી સ્મિત સાથે કહ્યું, ભાઈ, મોટો તો હું ક્યારેય નથી બની શક્યો, પણ તમારો નાનો ભાઈ આજે પણ એ જ છે. ગામ લોકોને હવે સમજાઈ ગયું હતું કે આ કરોડપતિ વ્યક્તિ શંભુનો એ જ જૂનો મિત્ર છે, જેને તેમણે ક્યારેક સહારો આપ્યો હતો. થોડીવાર પછી વાતાવરણ થોડું શાંત થયું. ત્યારે શંભુની પત્ની પાર્વતી દેવી, જે અત્યાર સુધી બધું ચૂપચાપ જોઈ
અને સાંભળી રહ્યા હતા. તે આખરે બોલી ઉઠ્યા, અરે આવી રીતે ઊભા ઊભા વાતો કરશે કે તેમને બેસવા માટે પણ કહેશો? તેમના અવાજમાં આત્મીયતા હતી, પણ સાથે એ મૂંઝવણ પણ હતી કે આટલા મોટા માણસ સાથે કેવો વ્યવહાર કરવો. આ સાંભળીને શંભુ સફાળા જાગ્યા અને તરત બોલ્યા, અરે હા, બેસો ભાઈ. જુઓ, આટલા વર્ષો પછી આવ્યા છો અને મેં તમને ઊભા જ રાખ્યા છે. વીર પ્રતાપ અને તેમની પત્ની મીનાક્ષી દેવી હસ્યા અને બેસી ગયા. હવે વાતાવરણ થોડું સહજ થઈ ગયું હતું. ઘરમાં એક જૂની ખાટલી અને 2 લાકડાની ખુરશીઓ હતી. વીર પ્રતાપ અને તેમની પત્ની ત્યાં બેસી ગયા. રોહિત, વીર પ્રતાપનો દીકરો, પણ પાસે ઊભો હતો, પણ તેની નજર વારંવાર ચારે બાજુ દોડી રહી હતી. ઘરની હાલત જોઈને તે પણ દુઃખી હતો. વીર પ્રતાપે શંભુનો હાથ પોતાના હાથમાં લીધો અને ઊંડી નજરથી જોયું. ભાઈ, તમને શું લાગે છે હું તમને ફક્ત મળવા આવ્યો છું? ના, હું આવ્યો છું તમારું દેવું ચૂકવવા. એ દેવું જે તમે મારા પર કર્યું હતું. શંભુ હસવા લાગ્યા, પણ તેમના હાસ્યમાં દર્દ હતું. અરે વીરુ, તને હજી પણ એવું લાગે છે કે તે કોઈ દેવું હતું? અરે એ તો બસ એક ભાઈએ પોતાના નાના ભાઈની મદદ કરી હતી. જો તારો મોટો ભાઈ તને ના સંભાળત તો કોણ સંભાળત? દેવું એ હોય છે જેને કોઈ પાછું આપવાનું વિચારે, અને મેં તો આ ક્યારેય વિચાર્યું જ નથી. વીર પ્રતાપે તેમની વાત સાંભળીને ધીમેથી બ્રીફકેસ ખોલી જે તે પોતાની સાથે લાવ્યા હતા. તેમાં નોટોની થપ્પીઓ વ્યવસ્થિત રીતે રાખેલી હતી. તેમણે તે શંભુ અને પાર્વતી દેવી સામે મૂકી. જુઓ ભાઈ, હું તો ફક્ત તમારા 50,000 રૂપિયા પાછા આપવા આવ્યો હતો, પણ હવે લાગે છે કે મારા જીવનની સૌથી મોટી ભૂલ હતી તમને ભૂલી જવું. આ પૈસા રાખો. હવે આની તમને મારા કરતાં વધુ જરૂર છે. શંભુ અને પાર્વતી દેવી બંને આ જોઈને સ્તબ્ધ રહી ગયા. પાર્વતી દેવીની આંખો ભરાઈ આવી. બેટા, પૈસા બધું જ નથી હોતા, પણ જ્યારે મુશ્કેલીઓ વધી જાય છે ત્યારે પૈસા વગર માણસ લાચાર બની જાય છે. હવે શંભુ ધીમે ધીમે પોતાની કહાની સંભળાવવા લાગ્યા, એક એક કરીને બધું જ. હા, જ્યારે તું અહીંથી ગયો હતો ત્યારે અમે બંને પતિ પત્ની મહેનત કરવા લાગ્યા. દિવસ રાતની મજૂરીથી અમે દાગીના છોડાવી લીધા અને વિચાર્યું કે જીવન આરામથી કપાઈ જશે. પણ ધીમે ધીમે સમસ્યાઓ વધવા લાગી. દીકરો મોટો થવા લાગ્યો, તેને ભણાવવો હતો, પણ અમારી પાસે પૈસા નહોતા. દીકરી જુવાન થઈ ગઈ હતી, તેના લગ્નની ચિંતા સતાવવા લાગી. ધીમે ધીમે મારી તબિયત બગડવા લાગી અને હું બીમાર રહેવા લાગ્યો. બીમાર માણસ કામ નથી કરી શકતો અને કમાણી બંધ થઈ ગઈ. દીકરો મજૂરી કરવા લાગ્યો જેથી ઘરનો ખર્ચ ચાલી શકે, પણ મજૂરીથી કેટલા પૈસા આવી શકે? ક્યારેક તો એટલા પણ નહોતા કે દવા પણ લઈ શકું. દીકરીને અમે તેના મામાના ઘરે મોકલી દીધી જેથી ઘરનો ખર્ચ થોડો ઓછો થઈ શકે. શંભુની આંખો ભરાઈ આવી. તેમનો અવાજ ગળગળો થઈ ગયો. દીકરાને પણ કામ નહોતું મળી રહ્યું. અમે ઘણા લોકો પાસે મદદ માંગી, પણ કોઈ હતું જ નહીં. કોઈને અમારી હાલતથી કોઈ ફરક ન પડ્યો. હવે તો પાર્વતી દેવી પણ પોતાના આંસુ રોકી શક્યા નહીં. તે બોલ્યા, બેટા, અમારી મજબૂરી અમને ગળી રહી હતી. ક્યારેક વિચાર્યું પણ નહોતું કે જે હાથોથી અમે તને આશીર્વાદ આપતા હતા તે જ હાથોથી એક દિવસ બીજા પાસે મદદ માંગવી પડશે. વીર પ્રતાપની આંખોમાં પણ આંસુ આવી ગયા. તેમણે ધીમેથી કહ્યું, ભાઈ, જો તમે મને એકવાર પણ જણાવ્યું હોત તો શું હું તમારી મદદ ના કરત? શંભુ હળવેથી હસ્યા. તું તો પોતાની દુનિયામાં વ્યસ્ત હતો અને અમને આદત નથી કોઈની સામે હાથ ફેલાવવાની. મિત્રો, આ દરમિયાન ઘરના દરવાજે એક પાતળો યુવાન ઊભો હતો, જેના કપડાં મેલા હતા, કપાળ પર પરસેવો હતો અને ચહેરા પર થાક. તે કહે છે, બાપુજી, આજે બહુ મુશ્કેલીથી. તે બોલતા બોલતા અચાનક રોકાઈ ગયો. સામેની ભવ્યતા જોઈને તેને સમજાયું નહીં કે ઘરમાં કોણ બેઠું છે. તેણે એક અજાણી વ્યક્તિને પોતાના માતા પિતા પાસે બેઠેલી જોઈ. શંભુએ તેની તરફ ઈશારો કરીને કહ્યું, વીરુ, આ મારો દીકરો છે. વીર પ્રતાપે પ્રેમથી તેની તરફ જોયું. તે યુવાન ગભરાયેલો હતો. બેટા, આવ, બેસ. વીર પ્રતાપે કહ્યું. યુવાન મૂંઝવણમાં હતો. તે મજૂરીથી પાછો આવ્યો હતો અને તેની સામે બેઠેલી વ્યક્તિ તેને જોઈને સ્મિત કરી રહી હતી. આ માણસ કોણ હતો અને આટલી મોટી ગાડી બહાર કોની ઊભી હતી? શંભુએ ધીમેથી પોતાના દીકરાને ઈશારો કર્યો અને તેને પોતાની પાસે બોલાવીને બેસાડી દીધો. તેમના ચહેરા પર હળવું સ્મિત હતું, પણ દિલમાં ચિંતા પણ હતી. વીરુ, આ મારો દીકરો છે. શંભુએ ગર્વથી કહ્યું. આ મહેનત મજૂરી કરે છે જેથી અમારા પરિવારની આર્થિક સ્થિતિ સુધરી શકે. વીર પ્રતાપે છોકરાને ધ્યાનથી જોયો. દુબળો પાતળો દેહ, પણ આંખોમાં આત્મવિશ્વાસ દેખાઈ રહ્યો હતો. ચહેરા પર મહેનતનો થાક સાફ દેખાતો હતો, પણ તેની અંદર એક આગ હતી, કંઈક કરવાની, કંઈક બનવાની. બેટા, તમે શું કરો છો? વીર પ્રતાપે કોમળ અવાજમાં પૂછ્યું. છોકરાએ માથું નમાવ્યું અને બોલ્યો, અંકલ, ભણતર મેળવ્યું હતું, પણ સંજોગો એવા બન્યા કે નોકરી ના કરી શક્યો, તેથી મજૂરી કરું છું જેથી ઘરનો ખર્ચ ચાલી શકે. વીર પ્રતાપે તેની વાત ધ્યાનથી સાંભળી. પછી તેણે આગળ કહ્યું,
સાથે સરકારી નોકરીની તૈયારી પણ કરી રહ્યો છું. સપનું છે કે એક દિવસ પોતાની મહેનતથી પોતે કંઈક બનું. વીર પ્રતાપની આંખોમાં ચમક આવી ગઈ. શાબાશ બેટા, તેમણે ઉત્સાહિત થઈને કહ્યું. મહેનત ક્યારેય નકામી જતી નથી. મહેનતનું ફળ હંમેશા મીઠું હોય છે. છોકરાએ હળવેથી માથું નમાવ્યું. તે હજી પણ સમજી શકતો નહોતો કે આ વ્યક્તિ કોણ છે અને તેના પિતા પ્રત્યે આટલી આત્મીયતા કેમ દાખવી રહ્યો છે. છોકરો વારંવાર પોતાના પિતાને જોતો હતો, જાણે કંઈક પૂછવા માંગતો હોય. તેના ચહેરા પર સવાલો હતા. આ વ્યક્તિ કોણ છે? આ અહીં કેમ આવ્યો છે? મારા પિતા સાથે આનો શું સંબંધ છે? વીર પ્રતાપ પોતે મૂંઝવણ સમજી ગયો. તેણે હળવા સ્મિત સાથે કહ્યું. બેટા, હું જાણું છું કે તું શું વિચારી રહ્યો છે અને જે કંઈ પણ તું જાણવા માંગે છે તેના તમામ જવાબો તને મળશે, પણ તે પહેલાં તારે મારી સાથે ચાલવું પડશે. આ સાંભળીને છોકરો થોડો ચોંક્યો. ક્યાં? તેને શંકાથી પૂછ્યું. વીર પ્રતાપે કહ્યું, એક જરૂરી કામ છે. તારે પોતે પોતાની આંખોથી કંઈક જોવું પડશે. ત્યારે જ શંભુએ વચ્ચે જ ટોક્યા. અરે, મારા દીકરાને ક્યાં લઈ જઈ રહ્યા છો? વીર પ્રતાપે હસતા હસતા કહ્યું. ભાઈ, ચિંતા ન કરો, હું આનું અપહરણ નથી કરી રહ્યો. બસ થોડી વાર માટે તેને મારી સાથે લઈ જવા માંગુ છું. શંભુએ પોતાના દીકરા તરફ જોયું. છોકરો મૂંઝવણમાં હતો, પણ પિતાની સંમતિ જોઈને તે ચૂપચાપ ગાડીમાં બેસી ગયો. વીર પ્રતાપે ડ્રાઈવરને ઈશારો કર્યો અને ગાડી આગળ વધી. ગાડીની અંદર વીર પ્રતાપે છોકરાને પૂછ્યું. બેટા, તમારી બહેન ક્યાં છે? છોકરાએ ધીમેથી જવાબ આપ્યો. મામાના ઘરે. કેમ? છોકરાએ ભારે અવાજે કહ્યું. ઘરનો ખર્ચ બહુ મુશ્કેલીથી ચાલે છે. બહેનને સાચવવા માટે અમારી પાસે વધારે સંસાધનો નહોતા, તેથી તેને મામા પાસે મોકલી દીધી. વીર પ્રતાપ ચૂપ થઈ ગયો. તેની આંખો સામે પોતાનો ભાવુક ભૂતકાળ ઘૂમી ગયો, જ્યારે તે પોતે એક સમયે આવા જ સંઘર્ષમાંથી પસાર થયો હતો. આજે હું બધું ઠીક કરી દઈશ, તેણે મનમાં વિચાર્યું. ગાડી થોડી જ વારમાં શંભુના સાસરે પહોંચી ગઈ. એક સાધારણ ઘર. બહાર બાળકો રમી રહ્યા હતા અને દરવાજે બેઠેલી એક આધેડ વયની મહિલા તેમને અંદર જતા જોઈ રહી હતી. વીર પ્રતાપ અને શંભુનો દીકરો અંદર ગયા. અંદર જઈને તેમણે જોયું કે એક યુવતી એક ખૂણામાં બેસીને સિલાઈ કરી રહી હતી. ચહેરા પર ઉદાસી અને લાચારીના ભાવો હતા. જેવું તેણે પોતાના ભાઈને જોયો, તે તરત ઊભી થઈ ગઈ. ભાઈ, તમે અહીં? ભાઈ બહેને એકબીજાને જોયા, પણ બંને પાસે કહેવા માટે વધુ શબ્દો નહોતા. વીર પ્રતાપે બહેન તરફ જોયું અને કહ્યું. બેટા, હવે તારે અહીં રહેવાની જરૂર નથી. ચાલ, ઘરે જઈએ. છોકરીએ નવાઈથી પોતાના ભાઈ તરફ જોયું, પછી મામા તરફ. મામા બોલ્યા. બેટા, જો તારો ભાઈ તને લેવા આવ્યો છે તો જા, પણ એ તો જણાવો કે આ માણસ કોણ છે? છોકરો અત્યાર સુધી પણ સમજી શક્યો નહોતો કે વીર પ્રતાપ કોણ છે. અંકલજી, તમે કોણ છો? તેણે આખરે પૂછી જ લીધું. વીર પ્રતાપે હસીને કહ્યું. બેટા, હું તારા પિતાનો એ જ મિત્ર છું જેની મદદ તેમણે વર્ષો પહેલાં કરી હતી. હું તારા પિતાનું દેવું ચૂકવવા આવ્યો છું. છોકરો અને છોકરી બંને સ્તબ્ધ રહી ગયા. વીર પ્રતાપે આગળ કહ્યું. હવેથી તારે ન તો મજૂરી કરવાની જરૂર છે કે ન તો તારી બહેનને કોઈના ઘરે રાખવાની. હવે તમે લોકો મારી સાથે ચાલશો. અનંતપુર, દિલ્હીમાં તમારો ભાઈ હવે મજૂર નહીં રહે, પણ મારી કંપનીમાં એક ઊંચા પદ પર કામ કરશે અને તમારી બહેનના લગ્ન હું પોતે કરાવીશ. થોડીવાર પછી ગાડી ફરીથી ગામ તરફ પાછી ફરી રહી હતી, પણ આ વખતે તેમાં ફક્ત વીર પ્રતાપ અને તેનો પરિવાર નહોતો. શંભુનો દીકરો અને દીકરી પણ તેમાં હતા. ગામ પહોંચીને વીર પ્રતાપે કહ્યું. દોસ્ત, હવે બહુ થયું. હવે તારે આ હાલતમાં જીવવાની જરૂર નથી. હું તને અને તારા પરિવારને મારી સાથે અનંતપુર લઈ જઈશ. તારો દીકરો સન્માનજનક નોકરી કરશે અને તારી દીકરીના લગ્ન. શંભુએ કહ્યું. ના વીરુ, અમે અહીં જ ઠીક છીએ. તું ત્યાં તારા પરિવાર સાથે રહે અને અમે અહીં જ અમારી જિંદગી વિતાવીશું. હવે છોકરો પણ બોલી ઉઠ્યો. પિતાજી, જો તમે કહેશો તો હું નહીં જાઉં, પણ પહેલાં મને એ જણાવો કે આ અંકલ આટલા મોટા માણસ થઈને આપણા ઘરે કેમ આવ્યા છે? આખરે તમારા બંનેનો સંબંધ શું છે? ગામ લોકો જે અત્યાર સુધી દૂર ઊભા રહીને બધું જોઈ રહ્યા હતા, તે ધીમે ધીમે પાસે આવવા લાગ્યા. હવે સત્ય જાહેર થવાનું હતું. મિત્રો, રાતનો સમય હતો. ચંદ્ર હળવો પ્રકાશ ફેલાવી રહ્યો હતો અને ગામમાં સન્નાટો છવાયેલો હતો. શંભુએ જ્યારે સાંભળ્યું કે વીર પ્રતાપ તેને પોતાની સાથે લઈ જવા માંગે છે, ત્યારે તે થોડો મૂંઝવણમાં પડી ગયો. ભાઈ, અત્યારે તો રાત થઈ ગઈ છે. આટલી ઉતાવળમાં કોઈ નિર્ણય લેવો યોગ્ય નહીં ગણાય. ચાલ, પહેલાં આરામ કર. કાલે સવારે બેસીને વિચારીશું કે શું કરવું. શંભુએ શાંત સ્વરે કહ્યું. વીર પ્રતાપ હસી પડ્યો. તેને ખબર હતી કે જૂના સંબંધોને આટલી જલ્દી બદલી શકાતા નથી. તેણે પોતાના પરિવાર સાથે ત્યાં જ રોકાવાનો નિર્ણય કર્યો. ગામમાં જૂના મિત્રને મળવું, બાળપણની યાદોમાં ખોવાઈ જવું, આ બધું ખૂબ ખાસ હતું. રાત્રિના ભોજન પછી ખાટલા પર બેસીને બંને મિત્રોએ પોતાના વીતેલા દિવસો યાદ કર્યા. યાદ છે ભાઈ, કેવી રીતે આપણે બાળપણમાં આંબાના ઝાડ પર ચડીને
કેરીઓ તોડતા હતા. શંભુ હસી પડ્યો. હા, અને પછી પકડાઈ જતી વખતે તારો ભોળો ચહેરો જોઈને ગામ લોકો આપણને માફ કરી દેતા હતા. પાર્વતી દેવી પણ હસી પડ્યા. અરે વીરુ, તને ખબર છે, જ્યારે તું અહીંથી ગયો હતો ત્યારે કેટલાય દિવસો સુધી આ તારી યાદમાં ઉદાસ રહેતા હતા. વીર પ્રતાપની આંખો ભીની થઈ ગઈ. તેણે ધીમેથી શંભુનો હાથ પકડ્યો. ભાઈ, હવે વધુ તકલીફો નહીં સહન કરવી પડે. હવે હું આવ્યો છું અને તને પણ મારી સાથે લઈ જઈશ. આખી રાત વાતો ચાલતી રહી. ભાઈચારાની હૂંફ એકવાર ફરી તાજી થઈ ગઈ હતી. અંતે નિર્ણય લેવાયો કે આગલી સવારે તેઓ બધા અનંતપુર જશે. સવાર થતાં જ ગામમાં હલચલ મચી ગઈ. બધા લોકો એ જોવા માટે ભેગા થઈ ગયા કે શંભુ અને તેનો પરિવાર આટલી મોટી ગાડીમાં બેસીને શહેર જઈ રહ્યો હતો. કેટલાક લોકો મનોમન ઈર્ષ્યા કરી રહ્યા હતા તો કેટલાક ખુશ હતા કે ગામનો કોઈ દીકરો હવે ખુશાલ જીવન જીવવા જઈ રહ્યો છે. જ્યારે ગાડી ચાલવા લાગી ત્યારે શંભુની આંખોમાં આંસુ આવી ગયા. આ ગામ, આ માટી આટલા વર્ષો સુધી આજ મારો સહારો રહી, પણ હવે આગળ વધવાનો સમય આવી ગયો છે. બધા ગામ લોકોએ હાથ જોડીને વિદાય આપી. જેવી ગાડી અનંતપુર પહોંચી, શંભુ અને પાર્વતી દેવીની આંખો ફાટી ગઈ. ઊંચી ઊંચી ઇમારતો, પહોળા રસ્તાઓ, ઝગમગતી રોશની, આ બધું તેમના માટે એક નવી દુનિયા જેવું હતું. વીર પ્રતાપ તેમને પોતાના મોટા બંગલામાં લઈ ગયો. હવે આ ઘર તમારું છે, તેણે પ્રેમથી કહ્યું. વીર પ્રતાપે શંભુના દીકરાને પોતાની કંપનીમાં મોટું પદ આપી દીધું. હવે તે મજૂરી કરનારો નહોતો, પણ એક સન્માનજનક નોકરી કરી રહ્યો હતો. થોડા દિવસો પછી શંભુની દીકરીના પણ લગ્ન એક સારા પરિવારમાં થઈ ગયા. તે ખુશી જીવન જીવવા લાગી. શંભુ અને પાર્વતી દેવી ક્યારેક વીર પ્રતાપ સાથે રહેતા તો ક્યારેક પોતાના દીકરાના ઘરે. ધીમે ધીમે ગામમાંથી પણ લોકો અનંતપુર આવવા લાગ્યા. કોઈ રોજગાર માંગવા તો કોઈ જૂની દોસ્તી નિભાવવા. વીર પ્રતાપે ગામના કેટલાક યુવાનોને પણ પોતાની ઓફિસમાં નોકરી આપી દીધી. 2019માં શંભુએ આ દુનિયાને અલવિદા કહ્યું. તેમનો દીકરો પોતાના પરિવાર સાથે અનંતપુરમાં જ રહેતો હતો. વીર પ્રતાપનો દીકરો અને શંભુનો દીકરો હજી પણ ભાઈની જેમ એકબીજાનો ખ્યાલ રાખે છે. આ વાર્તા પરથી આપણને એ જ શીખ મળે છે કે સાચી મિત્રતા ફક્ત નામ પૂરતી મર્યાદિત નથી હોતી, પરંતુ જ્યારે ખરાબ સમયમાં કોઈ મિત્ર સાથે ઊભો રહે છે ત્યારે તેનું અસલી મૂલ્ય સમજાય છે. ધન, શોહરત અને સફળતા કરતાં વધુ જરૂરી માનવતા અને સંબંધોની કદર કરવી છે. જો તમારા જીવનમાં પણ કોઈ એવો મિત્ર હોય જેણે તમારા ખરાબ સમયમાં તમારો સાથ આપ્યો હોય તો તેને ક્યારેય ભૂલશો નહીં, કારણ કે એક સાચા મિત્રથી મોટો કોઈ ખજાનો હોતો નથી. મનુષ્ય ભલે ગમે તેટલો ઊંચો ઉઠી જાય, ગમે તેટલી દોલત અને શોહરત કમાઈ લે, જો તે પોતાના મૂળિયા ભૂલી જાય તો એક દિવસ તેને પસ્તાવા સિવાય કંઈ નહીં મળે. સફળતાનો ગર્વ અવારનવાર માણસને એવો અહેસાસ કરાવે છે કે તે બધું જ કરી શકે છે, કોઈનો મોહતાજ નથી. પણ તે ભૂલી જાય છે કે જે જમીન પરથી તે ઉપર ઉઠ્યો છે, જો એ જ ખસી ગઈ તો તે ક્યાંયનો નહીં રહે. આજના સમયમાં લોકો દોલત પાછળ એવી રીતે ભાગે છે કે પોતાના સંબંધો, પરિવાર, મિત્રો અને ખુદને પણ ભૂલી જાય છે. ઘણીવાર લોકો એવું વિચારે છે કે પૈસા જ બધું છે, પણ જ્યારે જિંદગીના કોઈ વળાંક પર તેઓ પોતાની જાતને એકલી જુએ છે ત્યારે સમજાય છે કે સંબંધોની સંપત્તિ જ અસલી મિલકત હતી. ધન, દોલત, શોહરત, ઊંચો હોદ્દો, આ બધું ફક્ત એક ભ્રમ છે. જ્યારે કોઈ આ વસ્તુઓના નશામાં ચૂર થઈને પોતાના સ્વજનોને ભૂલી જાય છે ત્યારે એક દિવસ આ નશો ઉતરી જાય છે અને ત્યારે તેને અહેસાસ થાય છે કે જે દોલતને તે સૌથી મોટી માની રહ્યો હતો તે એકલતાનું કારણ બની ગઈ છે. જે પોતાની હેસિયત ભૂલી જાય છે તેઓ નાશ પામે છે. સમય દરેકનો આવે છે, પણ સમય હંમેશા એક જેવો રહેતો નથી. જે લોકો પોતાના ભૂતકાળને ભૂલીને અહંકારમાં ડૂબી જાય છે તેઓ અવારનવાર જીવનના કોઈ વળાંક પર પસ્તાય છે. સમય બદલાતા વાર નથી લાગતી. જે આજે ઊંચાઈઓ પર છે તે કાલે પડી પણ શકે છે. તેથી જ જે લોકો સફળતાના નશામાં પોતાનાઓને ભૂલી જાય છે તેઓ અવારનવાર એક દિવસ પોતાની જાતને એકલી પામે છે. ઘણા લોકો પૈસા માટે પોતાના માતા પિતાને પણ ભૂલી જાય છે, જે ક્યારેક તેમના બાળપણમાં રાતો જાગીને તેમને સાચવતા હતા. કેટલાક લોકો પોતાના બાળપણના મિત્રો સાથે સંબંધ તોડી નાખે છે, જે ક્યારેય ભૂખ લાગવા પર પોતાની અડધી રોટલી વહેંચી દેતા હતા. શું આ ખરેખર સફળતા છે? શું આવી દોલતનો કોઈ અર્થ છે જે આપણને આપણા સ્વજનોથી જ દૂર કરી દે? સૌથી ઊંચા એ જ હોય છે જે નમતા જાણે છે. વૃક્ષ જેટલું ફળદ્રુપ હોય છે તેટલું જ તે નમે છે. સમજદાર લોકો ઊંચાઈઓ સુધી પહોંચવા છતાં હંમેશા પોતાના મૂળિયા સાથે જોડાયેલા રહે છે. તેઓ પોતાના માતા પિતા, મિત્રો, સંબંધીઓ અને સમાજને સાથે લઈને ચાલે છે. જો વખત તમને ઊંચાઈઓ પર લઈ જાય છે
તો તમારા એ ખભાઓને ના ભૂલશો જેના પર ચડીને તમે ઉડતા શીખ્યા હતા. પોતાની દોલત પર નહીં પણ પોતાના સંબંધો પર ગર્વ કરો, કારણ કે જ્યારે બધું જ ચાલ્યું જશે ત્યારે આ સંબંધો જ તમારી સાથે ઊભા રહેશે. યાદ રાખજો, આકાશની બુલંદીઓને સ્પર્શ્યા પછી પણ જો તમે જમીન પર માથું નમાવી શકો ત્યારે જ તમે અસલી માણસ છો. મિત્રો, આ વાર્તા પરથી તમે શું શીખ્યા તે કોમેન્ટમાં જરૂર જણાવજો. તો ચાલો મળીએ તમને આગામી વિડીયોમાં એક જ્ઞાનવર્ધક ચર્ચા સાથે. જય હિન્દ, જય ભારત.